1305, 1365 અને 1530 નો ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા મેળવો. અહીં તમને 3 સંખ્યાઓ આપેલ છે, જે પૈકી 1530 એ સૌથી મોટી છે. ત્યારબાદ 1365 એ 1305 કરતા કેવી છે? મોટી છે. હવે જ્યારે તમને 3 સંખ્યાઓ આપેલ હોય ત્યારે કોઈ પણ 2 સંખ્યા લઈ તેનો ગુસાઅ મેળવી લો. ત્યારબાદ મળેલ ગુસાઅ અને ત્રીજી સંખ્યા જે તમે બાકી રાખી હતી એમનો ગુસાઅ મેળવો, જે તમારો 3 સંખ્યાનો શું થશે? ગુસાઅ થશે. ઓકે, અહીં આપણે પ્રથમ 2 સંખ્યાઓને લઈશું. સો 1530 એ મોટા છે કોના કરતા? 1365 કરતા. So here A is equal to 1530 and B is equal to 1365. મોટી સંખ્યા જે છે એને આપણે ભાજ્ય તરીકે અને નાની સંખ્યા જે છે એને ભાજક તરીકે લઈ ભાગાકાર કરીશું. સો 1 વડે ભાગ જશે. સો અહીં 1365 લઈશું. બાદબાકી કરતા આપણને અહીં 5 મળશે, અહીં 6 મળશે and here 1. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર 1365 જે છે એને ભાજ્ય અને શેષને ભાજક તરીકે લઈશું. બરાબર છે. સો સૌથી પહેલા અહીં ભાગ 8 વડે જ જશે. અહીં 3 આંકડાઓ લઈશું તો 136 છે and here 165 છે. સો 3 આંકડાઓ વડે ભાગ જશે નહીં. સો 4 લઈશું અને 8 વડે ભાગ જશે તમારા 1320 મળશે. ઓકે, સો બાદબાકી કરતા અહીં 5, 4 and 0. નેક્સ્ટ સ્ટેપની અંદર 165 ને ભાજ્ય તરીકે અને 45 જે છે એને ભાજક તરીકે લઈશું. સો અહીં તમારા 3 વડે ભાગ જશે. 45 તારી 135, 45 ચોક કરશો તો 180 થઈ જશે. ઓકે, સો 3 વડે લઈશું. 0, 3. ઓકે, ના 45 જે છે એને 30 વડે. સો 30 × 30 15 આવશે અને 30 જે છે એને આપણે 15 વડે. સો 15 × 30. સો શેષ 0 મળશે. ઓકે, therefore A is equal to BQ plus R. જ્યાં 0 less than or equal to R less than B પ્રમાણે 1530 બરાબર 1365 ગુણ્યા 1 વત્તા શેષ 165. Is it the same? 1365 બરાબર 165 into 8 plus 45 is it 165 is equal to 45 into 3 plus 30 is it 45 is equal to 30 into 1 plus 15 and 30 is equal to 15 into 2 plus 0. અહીં તમે જોઈ શકો છો અંતિમ શૂન્યતર શેષ કેટલી છે? 15 છે. સો અહીં અંતિમ શૂન્યતર શેષ 15 છે. સો ગુસાઅ તમારો જે છે એ કેટલો થશે? કઈ કઈ સંખ્યાઓ લીધેલ છે? 1530 અને 1365 કેટલો થશે? 15. હવે આ જે ગુસાઅ મળે છે તે બરાબર છે અને તમારી જે બાકી રહેલ સંખ્યા છે 1305 એટલે કે 15 અને 1305 નો આપણે ગુસાઅ મેળવીશું. અહીં મોટી સંખ્યા જે છે એ 1305 છે અને 15 એ કેવા છે? નાના છે. સો A is equal to 1305 and B is equal to 15. ઓકે, આપણે મોટી સંખ્યા જે છે એને નાની સંખ્યા વડે ભાગીશું. સો 15
120 0 1 અને 5 નીચે લઈશું. હવે 105 છે, 15 સ્ટામ 105 થશે. ઓકે, સો શેષ કેટલી મળી જશે? 0. અહીં શું થાય છે? પ્રથમ સ્ટેપની અંદર જ શેષ શૂન્ય મળી જાય છે. સો અહીં 1305 બરાબર 15 into 87 પ્લસ શું મળી જાય છે? 0. એટલે કે અહીં શેષ 0 છે અને ભાજક 15 છે. ઓકે, જ્યારે પ્રથમ સ્ટેપની અંદર શેષ શૂન્ય મળે ત્યારે ગુસાઅ કેટલા કહેવાય? એના ભાજક જેટલો. એટલે કે ગુસાઅ 1305 અને 15 બરાબર કેટલા થશે? 15. પરંતુ આપણે ત્રણેય સંખ્યાઓનો ગુસાઅ મેળવ્યો છે. સો ગુસાઅ 1530, 1365 અને 1305 બરાબર કેટલા થશે? 15 થશે. ઓકે, $441, $567 and $693 નો ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા મેળવો. અહીં કંઈક અલગ પ્રકારનું છે, તમે જોઈ શકો છો. તમને ત્રણ સંખ્યાઓ આપેલ છે. ઓકે, સો 693 is greater than 567 and 441 થશે. એને આપણે ઉતરતા ક્રમમાં લખી છે. અહીં સૌથી મોટી સંખ્યા કેટલી છે? 693. ઓકે, અને સૌથી નાની છે 441. હવે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે યુક્લિડની જે ભાગ પ્રવિધિ છે એની અંદર બે સંખ્યાઓનો ઉપયોગ કરીને પ્રશ્નો આપણે ઉકેલીએ છીએ, બરાબર છે. પરંતુ અહીં ત્રણ સંખ્યાઓ આપી છે. સો તમને જે યોગ્ય લાગે એ બે સંખ્યાઓ પસંદ કરી લો. ઓકે, આપણે પાછળની બે લઈશું. એટલે કે 567 is greater than 441 લઈશું. સો A is equal to 567 and B is equal to 441 થશે. ઓકે, હવે આ બે સંખ્યાઓ છે એનો આપણે ગુસાઅ મેળવીશું અને જે ગુસાઅ મળે એનો આપણે 693 જે છે એની સાથે ગુસાઅ મેળવીશું. ઓકે, સિમ્પલ છે. સો મોટી સંખ્યા તમારી 567 છે, એને આપણે 441 વડે ભાગીશું. નાની સંખ્યાને ભાજક તરીકે લીધો. ઓકે, સો 1 વડે ભાગ જશે. 441, here 6, 2 and 1. Now 441 ભાગ 126, 126 વડે ભાગીશું. 3 વડે ભાગ જશે, 378 આવશે, બરાબર છે. ઓકે, 11 માંથી 8 જશે, કેટલા મળશે? 3. અને અહીં 13 છે, 13 માંથી 7 જશે, કેટલા મળશે? 6. ઓકે, હવે 126 જે છે એને આપણે 63 વડે ભાગીશું. સો 63 2 126 થશે. ઓકે, અહીં શેષ કેટલી મળી જાય છે? શૂન્ય મળી જશે. એટલે કે ભાગાકાર કરવાની જે પ્રક્રિયા છે એ આપણી અહીં પૂર્ણ થાય છે. સો A is equal to BQ plus R, જ્યાં 0 less than or equal to R less than B પ્રમાણે આપણે 567 is equal to 441 into 1 plus 126 થશે. ઓકે, 441 is equal to 126 into 3 plus 63 થશે. Same 126 is equal to 63 into 2 plus 0. ઓકે, અહીં તમે જોઈ શકો છો અંતિમ શૂન્યતર શેષ કેટલી છે? 63. અહીં અંતિમ શૂન્યતર શેષ 63 છે. therefore ગુસાઅ જે છે બે સંખ્યાઓ તમે જે લીધી છે એ 567 and 441 is equal to 63. હવે આ જે ગુસાઅ મળે છે એને આપણે તમારી જે બાકી રહેલી સંખ્યા છે
એના સાથે ગુસાઓ મેળવીશું. સો 693 and 63 આ બે સંખ્યાઓ લઈશું, જે પૈકી તમે જોઈ શકો છો 693 is greater than 63 છે. ઓકે, સો અહીં a is equal to તમારા 693 લઈશું and b is equal to 63 લઈશું. મોટી સંખ્યા છે 693, એને આપણે 63 વડે ભાગ લઈશું. સો 1 વડે ભાગ જશે 63, 6 આવશે. અહીં ઉપરથી આપણે 3 ને નીચે લઈશું, સો 1 વડે ફરી પાછા 63, 0. અહીં પણ તમે જોઈ શકો છો કે ફર્સ્ટ સ્ટેપની અંદર જ શેષ શૂન્ય મળી જાય છે. અહીં શેષ બરાબર 0 અને ભાજક 63 છે. ફર્સ્ટ સ્ટેપની અંદર જ્યારે શેષ શૂન્ય મળી જાય ત્યારે ગુસાઅ કેટલો મળે? એના ભાજક જેટલો. સો ગુસાઅ 693 and 63 is equal to 63. પરંતુ આપણે અહીં 3 સંખ્યાનો ગુસાઅ મેળવવા માંગીએ. સો ગુસાઅ 441, 567 and 693 is equal to 63 થશે. ફરી પાછા કાળજી રાખવી, જ્યારે 3 સંખ્યાઓ આપી હોય ત્યારે કોઈ પણ 2 સંખ્યાઓનો ગુસાઅ મેળવી લો. ત્યાર પછી મળેલ ગુસાઅ અને ત્રીજી સંખ્યા જે તમે બાકી રાખી હતી એનો ગુસાઅ મેળવો, જે તમારો 3 સંખ્યાનો શું થશે? ગુસાઅ થશે. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને નક્કી કરો કે 847 અને 2107 પરસ્પર અવિભાજ્ય છે કે નહીં. ઓકે, તમે જાણો છો એ પ્રમાણે જો 2 સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોય, કેટલી? 5 અને 3 લીધી છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો 5 જે છે એના અવયવ આપણે 5 એકો 5 અને 3 ના 3 એકો 3, એટલે કે અહીં ગુસાઅ જે છે એ કેટલો મળશે? 1 મળશે. એટલે જો પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો એમનો ગુસાઅ કેટલો મળે? 1 મળે. પરંતુ જો તમે 15 લો અને 20 લો તો તમે અહીં જોઈ શકો છો 5 3s are 15 and here 5 into 2 into 2. સો અહીં ગુસાઅ કેટલો મળે છે? 5 મળે છે. ઓકે, એટલે કે જ્યારે પરસ્પર અવિભાજ્ય ન હોય ત્યારે એનો ગુસાઅ 1 સિવાયની સંખ્યા મળે છે. એટલે અહીં પરિસ્થિતિ શું છે આપણી? આ જે 2 સંખ્યા આપી છે એનો ગુસાઅ જો 1 મળે તો એ પરસ્પર અવિભાજ્ય છે, અને જો 1 ન મળે તો પરસ્પર અવિભાજ્ય નથી એવું નક્કી થશે. ઓકે, સો અહીં આપણને જે સંખ્યા આપેલી છે એ 2160 is greater than 847. ઓકે, સો અહીં તમે a is equal to 2160 and b is equal to 847 લઈશું. મોટી સંખ્યા જે છે એને આપણે નાની સંખ્યા વડે ભાગીશું, એટલે કે 2160 છે જેને આપણે 847 વડે ભાગીશું. સો 2 વડે ભાગ જશે, 2 સત્તા 14, 4 દુ 8 ને 1 9, 8 દુ 16. ઓકે, સો બાદબાકી કરીશું. અહીં 0 છે, 10 માંથી 4 કેટલા આવશે? 6. ઓકે, અહીં 6 હતા પરંતુ આપણે આગળ દશક લીધા છે. સો 15 minus 9, so 6 and here also so 4, so 466 મળશે. now 4847 ને આપણે 466 વડે ભાગીશું. સો 4 દુ 8, પરંતુ આ 66 into 2 જો કરીશું તો 47 કરતા વધી જશે, સો 1 વડે જ જશે. સો 466 માઇનસ કરીશું 1, 14 minus 6, 8 and here 7 minus 4, 3. ઓકે, નેક્સ્ટ સ્ટેપની અંદર 466 ને આપણે 381 વડે. ઓકે, સો 3 દુ 6 વધી જશે, 66 થઈ જશે, અથવા તો 66 થી વધારે થશે. સો 1 વડે જ લઈશું 381. અહીં
5 16 છે, 16 માંથી 8 8 મળશે, 3 માંથી 3 0 થઈ જશે. ફરી પાછા 381 છે, એને આપણે 85 વડે, ઓકે. સો અહીં 85 વડે જ્યારે ભાગ કરશો ત્યારે તમારા 4 વડે જશે, બરાબર છે. 4 50 20, 2 8 ચોક 32, 33 અને 34, ઓકે. સો અહીં 1 4 and 0. ફરી પાછા 85 જે છે એને આપણે 41 વડે લઈશું ભાગાકાર, ઓકે. સો 41 2 82 થશે, ઓકે. શેષ 3 મળશે. ફરી પાછા 41 ને આપણે 3 વડે, 3 એકુ 3, 1 ઉપરથી 1 નીચે ઉતર્યા, 3 તારી 9, શેષ કેટલી વધશે 2. ફરી પાછા 3 જે છે એને 2 વડે, સો 2 એકુ 2, શેષ 1 વધશે. ફરી પાછા 2 જે છે એને 1 વડે, 1 2 2, શેષ 0 મળે છે, ઓકે. સો અહીં તમે a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b છે, એ પ્રમાણે 2160 બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ, એટલે કે 847 ગુણ્યા 2 વત્તા 466 લખી શકીએ. એ જ રીતે સેમ 847 બરાબર 466 ગુણ્યા 1 વત્તા 381. એ જ રીતે 466 is equal to 381 into 1 plus 85. Now 381 is equal to 85 into 4 plus 41. એ જ રીતે 85 માટે 41 into 2 plus 3. એ જ રીતે 41 is equal to 3 into 13 plus 2. એ જ રીતે 3 is equal to 2 into 1 plus 1. And last one 2 is equal to 1 into 2 plus 0. તમે અહીં જોઈ શકો છો અંતિમ શૂન્યતર શેષ કેટલી મળે છે? 1 મળે છે. અહીં અંતિમ શૂન્યતર શેષ 1 છે. Therefore ગુસા તમને આપેલ છે બે સંખ્યાઓ છે 847 અને 2160. એનો ગુસાઅ કેટલો મળશે? 1 મળશે. ઓકે, તમે અહીં જોઈ શકો છો બંને સંખ્યાનો ગુસાઅ કેટલો મળે છે? 1 મળે છે, જે અગાઉ આપણે સમજણ મેળવી છે. જો ગુસાઅ 1 મળે તો બંને સંખ્યાઓ પરસ્પર કેવાશે? અવિભાજ્ય. Therefore તમે અહીં લખી શકો 847 અને 2160 એ પરસ્પર અવિભાજ્ય છે. ઓકે,